સાબરકાંઠા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરબાઓ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 રજૂ કરી ઈડર અને વડાલી વિસ્તારના મતદારોના નામ કમી કરવાનું અભિયાન છેડાયું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। કોંગ્રેસનો આરોપ છે કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ભાજપ દ્વારા ખોટી રીતે વાંધા અરજીઓ આપીને મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસે આ વાંધા અરજીઓ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। पहलो प्रश्न ये है कि एसआईआर प्रक्रिया गुजरात में लागू करी एमां चूंटणी पंचे पण सक्रियता दाखवी पारदर्शिताथी कामगीरी थाय एना माटे तमाम कलेक्टरश्रीओने इन्वोल्व कर्या एनी साथे चूंटणी अधिकारी डेप्यूटी कलेक्टरश्रीओए बी कामगीरीमां सक्रिय भाग लीधो अने तमाम तालुकाना मामलतदारश्रीओए पण आ प्रक्रियामां भाग लीधो अने जे ग्राउंड लेवलनी जे कामगीरी हती ए बीएलओए मतदाરના ઘરે ઘરે જઈને ફોર્મ પહોંચાડીને ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ બીએલઓએ કરી અને એ પ્રકારે આ સમગ્ર કામગીરી જ્યારે પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે ફરી પાછી આ વાંધા અરજી આપવાનું કારણ શું એ લોકોને એમની સરકાર પર વિશ્વાસ નથી? શું એ લોકોને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી? શું એ લોકોને વહીવટી તંત્ર પર વિશ્વાસ નથી? કારણ કે આ તો આક્ષેપ કોઈ રાજકીય નથી, પણ એ લોકો સીધો આક્ષેપ આ સરકારી અધિકારીઓને पर करी रह्या छे के ए लोकोए कामगीरी बराबर करी नथी। आ वस्तु व्याजबी नथी। पारदर्शिता थई ज छे अने 72 लाख जेटला मतो एटले ज नीकળી पण गया छे। त्यारे भारतीय जनता पार्टी ने हूँ अपील करूं